એક એવું શહેર જે 9 વાર વસ્યું અને 9 વાર ઉજળ થયું. એક એવો ગઢ જેણે સદીઓની અનેક રાજાઓની સંસ્કૃતિને આવતી અને જતી જોઈ. લોકો કહે છે કે આ શહેરનું 18 વખત નામકરણ થયું. શું આ માત્ર લોકવાયકા છે કે પછી ઇતિહાસના પાનાઓમાં છુપાયેલું છે સત્ય? આજે આપણે વાત કરીશું ગુજરાતની શાન જૂનાગઢની અને જાણીશું કે તેના શિલાલેખો, પુરાણો અને વિદેશી પ્રવાસીઓએ આપેલા નામ પાછળની આખી વાર્તા. જો તમે ઇતિહાસ પ્રેમી છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ચાલો જોઈએ, પણ એની પહેલા લાઈક કરી દેજો. જય માતાજી મિત્રો, હું છું ધંબા. મિત્રો, ગુજરાતનું જૂનાગઢ શહેર જેટલું જૂનું છે એટલો જ રસપ્રદ તેનો ઇતિહાસ છે. કહેવાય છે કે આ શહેર કુલ 18 નામો છે. આજે આપણે જાણીશું કે કયા સમયમાં જૂનાગઢને કયા કયા નામે ઓળખવામાં આવતું. યુગ અને પુરાણો મુજબ નામો. પુરાણોમાં જૂનાગઢનો ઉલ્લેખ પવિત્ર સ્થળ તરીકે છે. યુગ મુજબ જોઈએ તો સતયુગમાં આ શહેરનું નામ ચંદ્રકેતુપુર હતું, જે સત્યનારાયણની કથામાં પણ જોવા મળે છે. ત્રેતા યુગમાં તેને મણિપુર તરીકે ઓળખાતું. પછી દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના સમયે તેને રેવતક કે ઉજ્જતક કહેવાતું. આ નામો પૌરાણિક શ્લોકમાં પણ આજે જોવા મળે છે. શિલાલેખ અને ઇતિહાસના પુરાવા. તો કે ઇતિહાસના પાના અને જૂનાગઢના શિલાલેખોમાં પણ અલગ અલગ નામો જોવા મળે છે. ગિરિનગર. સમ્રાટ અશોકના સમયમાં તેને ગિરિનગર એટલે કે પર્વતનું શહેર કહેવાતું અને આ નામ સૌથી પ્રસિદ્ધ નામ છે, ગિરિનગર. મુસ્તફાબાદ. જ્યારે મહેમદ બેગડાએ આ શહેર જીત્યું ત્યારે તેણે તેનું નામ મુસ્તફાબાદ રાખ્યું હતું. વિદેશી પ્રવાસીઓ. તો કે ચીની પ્રવાસી હા હું એન સાગે પણ તેના લખાણમાં આ શહેરનો ઉલ્લેખ કરેલો છે. જૂનાગઢ નામ કેવી રીતે પડ્યું? સમય જતા જ્યારે અહીં નવા કિલ્લાઓ બન્યા ત્યારે લોકો આ જૂના કિલ્લાવાળા શહેરને જૂનો ગઢ કહેવા લાગ્યા અને એમાંથી નામ પડ્યું જૂનાગઢ. લોકવાયકા મુજબ આ શહેર 9 વાર વસ્યું અને 9 વાર ભાંગ્યું. કદાચ એટલે જ તેના 18 નામોની વાત પ્રચલિત થઈ છે. આજે પણ જૂનાગઢની ધરતીમાં આ બધો ઇતિહાસ દરબાયેલો છે. તમને આમાંથી કયું નામ સૌથી વધારે ગમ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે ક્યાંથી છો એ પણ જણાવજો કે જૂનાગઢની આજુબાજુના તો નથી ને. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.